નમસ્કાર બાળ મિત્રો, બાલસભાના નવા એપિસોડ માટે રેડી? તો ચાલો આજની નવી વાર્તા. એક ભાઈ પાસે નાના નાના મસ્ત મસ્ત ક્યુટી સસલા હતા અને નાના નાના હરણ હતા. એને બહુ જ શોખ હતો હરણ અને સસલાનો. એણે શું કર્યું, એની પાસે એટલું મોટું ખેતર હતું, મેદાન જેવું મસ્ત લીલું છમ. એણે તો શું કર્યું, એને ખેતરમાં હરણને સસલાને રાખ્યા. પણ હવે ખેતર તો બહુ મોટું હતું અને આ તો નાના નાના બચ્ચા. એને એમ થયું કે આટલા બધામાં દોડાદોડી કરશે તો પકડવાય મુશ્કેલ થશે. એટલે એણે શું કર્યું, થોડાક પોર્શનમાં જ્યાં હરણ અને સસલા હતા એની એકદમ બાજુમાં થોડીક આમ જગ્યા મૂકી અને એક તારની આમ વાડ બંધાવી લીધી, આડી આખી વાડ, એટલે સસલાને હરણ જઈ ન શકે. સસલું ને હરણ રમીને દોડીને આગળ આવવા જાય અને જ્યાં સામે જવા જાય ત્યાં આ વાડ જોવે, તારની વાડ અડી જાય, કોઈક વખત વાગી જાય. પણ હવે એને રોજ ખબર પડી ગઈ હતી એટલે આમ જાય, તારની વાડ જોવે અને પાછા. હવે તો ઘણા દિવસો થઈ ગયા, સસલું ને હરણ તો મોટા થઈ ગયા. હવે પેલા ભાઈને એમ થયું કે આ તો આટલા મોટા થઈ ગયા, હવે ભલે આખા મેદાનમાં દોડી કરે. એટલે એક રાતે એણે શું કર્યું, આખી જે તારની વાડ હતી ને એ નીકાળી દીધી, પણ એક લીસોટો તો રહી જાય જ્યાં વાડ બાંધી હોય ત્યાં. બીજા દિવસે સવારે ફરીથી હરણ ને સસલું તો દોડાદોડી રમવામાં મસ્ત. દોડતા દોડતા એકદમ આગળ આવી ગયું. હરણે જોયું, આમ લીસોટો જોયો અને પાછો. થોડોક આગળ ગયા, સસલાભાઈ આવ્યા. સસલાભાઈ દોડ્યા, 1 સેકન્ડ આમ બ્લોક થઈ ગયા, કારણ કે રોજ અહીંયા તાળ. પણ આજે જોયું કે કાંઈ નથી, એ જમ્પ મારીને બીજો પોર્શન હતો એમાં જતા રહ્યા અને એકદમ આખા ગ્રાઉન્ડમાં દોડાદોડી કરવા માંડ્યા. હરણભાઈ તો ત્યાં ને ત્યાં રહી ગયા. એવું કેમ થયું હશે? હરણની સાથે એવું કેમ થયું? કારણ કે રોજ રમવામાં આગળ આવતો હતો, પછી જોતો હતો કે અહીંયા વાડ છે, હતી જ, પણ આજે નહોતી. પણ રોજનું પેલું મનમાં હોય ને કે અહીંયા વાડ છે, અહીંયા તાર છે, વાગશે, આને ક્રોસ નથી કરવાનું, આ લિમિટને ક્રોસ નથી કરવાનું. એ મેન્ટલ બ્લોકેજને હિસાબે એ જઈ જ ન શક્યો. સસલું ભલે ગયું, એણે જોયું તોય પોતે ન જઈ શક્યું. આપણે તો માણસ છીએ, આપણે કોઈ આવી ફિઝિકલ વાડ જોઈએ તો આપણે અટકી જઈએ અને ન જોઈએ તો આપણે ક્રોસ કરી જઈએ, કારણ કે ખબર છે, આપણે જોયું કે અહીંયા વાડ નથી. પણ ઘણી વખતે કેવી હોય ખબર છે, મનમાં એક વાડ બાંધેલી હોય, ક્યારેક આપણે જાતે, ક્યારેક કોઈક બીજાથી. હવે કોઈ તમારું ફ્રેન્ડ હોય કે કોઈ મોટા છે, જસ્ટ એમ સ્ટેટમેન્ટ એક કરી દે કે જો તું બોલિંગ કેટલી મસ્ત કરે છે, પણ ફિલ્ડિંગ જો કેચ છૂટી ગયો, ફિલ્ડિંગ બહુ સારી નથી કરતો. હવે શું થઈ ગયું, વાડ બંધાઈ ગઈ. હવે વાડ કોણ તોડશે? એમાં કોઈ બહાર ના આવીને નહીં તોડી શકે, તમારે જ તોડવી પડશે પ્રેક્ટિસ કરીને. પ્રેક્ટિસ કરશું તો સસલાની જેમ સામે જઈ શકશું, કારણ કે વાડ બાંધેલી છે પણ એને આપણે તોડવાની છે પ્રેક્ટિસથી. કોઈ એમ કે બધા સબ્જેક્ટમાં કેટલો પાવરફુલ છે, બધામાં કેટલા સરસ માર્ક છે, મેથ્સમાં થોડોક વીક છો, જો માર્ક ઓછા છે. એણે ભલે તાળ આમ આખી વાડ બાંધી દીધી કોઈએ, પણ આપણે શું કરવાનું છે, એ વાડ જેણે સ્ટેટમેન્ટ કર્યું છે એ નહીં કઈ વાડ દૂર કરે, આપણે કરવી પડશે. કેવી રીતે? પ્રોપરલી પ્રેક્ટિસ કરશું. જ્યારે ટીચર સમ કરાવતા હશે ત્યારે પ્રોપરલી ધ્યાન આપીને સમજશું, ઘરે પ્રેક્ટિસ કરશું, તો શું થશે, સસલાની જેમ કૂદીને જઈ શકશું. કેવા બનવાનું છે? હા, કોઈક મોટા, કોઈક વખત ફ્રેન્ડ, અજાણતા કોઈ આવી વાડ બાંધી દે, પણ આપણે બ્લોક નથી થઈ જવાનું. આપણે સતત પ્રયત્ન કરવાના છે કે વાડને આપણે તોડીને આખા ગ્રાઉન્ડને આપણે એક્સેસ કરી શકીએ, આખા ગ્રાઉન્ડમાં દોડાદોડી કરી શકીએ. સાચું? મનની વાડને આપણે જાતે જ તોડશું. કેવા બનશું? સસલા જેવા બની અને બધું એક્સેસ કરશું ને ખૂબ આનંદ કરશું. હરણની જેમ મેન્ટલ બ્લોક નહીં, આપણી વાડ આપણે જાતે જ તોડશું. મજા આવી? મજા આવી તો શું કરશું? લાઈક કરશું, શેર કરશું અને આવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરશું. બધુંય કરશું
મેન્ટલ બ્લોકેજ તોડી અને બહાર આવશું, સસલા જેવા બનશું. પણ બધું કરતાં કરતાં આપણી મેઇન વાત ક્યારેય નહીં ભૂલીએ, પપ્પા મમ્મીનું માનશું. બાય બાય, ટેક કેર.